નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટડી તાલુકાના બજાણા ગામથી માલવણ 4 રસ્તા સુધીમાં અનેક ખાડા હોવાથી અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે। ત્યારે સામે બે વાહનો આવતા અને ખાડાની તારવી અને લોકોને વાહન ચલાવવાની ફરજ પડતી હોય, બીજા વાહનને સામે ઊભું રહી જવું પડે છે। ત્યારે આજે લખતર દસાડા ધારાસભ્ય પીકે પરમાર દ્વારા લખતરની અંદર આશરે 86 લાખના ખર્ચે સહયોગ વિદ્યાલયથી પવડી સ્ટોર સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે જે તાલુકામાં વસવાટ કરે છે તેમનું રહેણાંક છે તે તાલુકાની અંદર જ તે ગામડાઓની અંદર હાલત ખરાબ છે અને તેની અંદર ખાડા હોય અને વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। કારણ કે પીકે પરમાર પોતે પણ આ જે બજાણા થઈ અને તેઓ માલવણ 4 રસ્તા જતા હશે અને ત્યાંથી તેઓ ગાંધીનગર પણ જતા હશે, સાથે સુરનગર પણ જતા હશે અને લખતર પણ આવતા હશે। ત્યારે આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે વાત ન પૂછો। ત્યારે તેઓ જે રસ્તા ઉપરથી આવે છે તે રસ્તા પણ કે જે લખતર આવવાના રસ્તા છે તેવા માલવણથી ખેરવા થઈ અને તેઓ મોઢવાણા આવે ત્યારે મોઢવાણા સદાજનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે, સાથે લખતરથી વણા આવવાનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। ત્યારે બજરંગપુરાથી પણ લખતર આવવાનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોની હાલત કફોડી છે। ત્યારે તેઓ તેમના દ્વારા આજે 86 લાખ રૂપિયાના ખર્ચે આશરે સહયોગ વિદ્યાલયથી પવડી સ્ટોર સુધી 86 લાખ રૂપિયાના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું।